મોર્નિંગ નીરજ અને ગ્લોબલ સંકેતની વાત કરીએ તો ઓવરઓલ એક મિશ્ર સંકેતો આજના દિવસે આપણને મળતા દેખાઈ રહ્યા છે। ખાસ કરીને યુએસ માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં તો પોઝિટિવ મોમેન્ટમ હજી પણ યથાવત જ છે। ગઈકાલે પણ એક રેકોર્ડ ઊંચાઈ પર યુએસ માર્કેટ જે છે તે આપણને બંધ થતા દેખાયા હતા। ખાસ કરીને S&P 500ની વાત કરી લઈએ તો આ એક નવા શિખર પર જે છે તે આપણને રેકોર્ડ સ્તર પર બંધ થતો દેખાયો હતો અને નાસ્ડેક અને ડાઉ જોન્સમાં પણ એક સારી ખરીદારી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો। ખાસ કરીને નાસ્ડેકની વાત કરીએ તો એનવીડિયાના શેરમાં જે પરિણામ સારા આવ્યા છે તેને કારણે એક પોઝિટિવિટી આપણને ઓવરઓલ નાસ્ડેક જે છે તે બતાવી રહ્યું છે। તો ઇન્ડાઇસિસ યુએસના એક પોઝિટિવ મોમેન્ટમ યથાવત ત્યાં રહેતું દેખાયું છે। રેટ કટની જે સમાચારો છે તેના ઉપર ખાસ કરીને જે વોલર છે તેનું શું કહેવું છે કે યુએસમાં દર ઘટશે કે નહીં, તો દર ઘટવા પહેલાં મોંઘવારી હજી વધારે ઘટવી જરૂરી છે તેવું વોલરનું કહેવું છે। અમુક મહિનાઓમાં વ્યાજ દર ઘટી શકે છે। ક્રિસ્ટોફર વોલર જે છે અમેરિકાના ફેડના ગવર્નર છે ક્રિસ્ટોફર વોલર, તેમના તરફથી આ નિવેદન આવતું દેખાયું છે। તો અમુક મહિનામાં જે વ્યાજદર ઘટે તેવા નિવેદનો આવતા દેખાયા છે। આજે પણ અમુક ફેડ ચેરમેનના અધિકારીઓ જે છે તે નિવેદન આપવાના છે, તેના પર પણ ખાસ ફોકસ રહેશે। પણ અત્યારે જે રીતે અમેરિકા ફેડના ગવર્નર જે છે ક્રિસ્ટોફર વોલર તેનું જે નિવેદન આવ્યું છે તેને કારણે સેન્ટિમેન્ટ માર્કેટના એક સુધરતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ આપણા માર્કેટ માટે સારી વાત એ છે કે ક્રૂડની કિંમતો જે છે તે આપણને નીચલા સ્તર પર આવતી દેખાઈ રહી છે અને આજે સતત ત્રીજો દિવસ છે કે જ્યારે ક્રૂડની કિંમતોમાં આપણે ઘટાડો જોઈ રહ્યા છે અને બ્રેન્ટના ભાવ $83 નીચે આપણને આવતા દેખાયા છે। સામે WTIની વાત કરી લઈએ તો ત્યાં $79 પાસે આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે। જે રીતે યુએસમાં ઊંચા રહેવાની આશંકા બનતી દેખાઈ રહી છે તો માંગ થોડી ઘણી ઘટે તેવી ચિંતા ક્રૂડ માટે બનતી દેખાઈ રહી છે અને તેને કારણે કિંમતો પર અસર આપણને જોવા મળતી દેખાઈ રહી છે। અને બીજી બાજુ નોન ઓપેક દેશો જે છે ત્યાંથી સપ્લાય જે છે તે પણ વધી રહી છે પણ સામે માંગ નથી, તેને કારણે કિંમતો પર અસર આપણને જોવા મળતી દેખાય છે। 1 જૂને ઓપેક પ્લસની બેઠક થવાની છે। બજારની નજર ખાસ એના પર છે કે ઓપેક પ્લસ જે તેમનો ઉત્પાદન કાપનો નિર્ણય છે તે આગળ વધારે છે કે નથી વધારતા તેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે। પણ આપણા માર્કેટ માટે ક્રૂડની કિંમતોમાં જે નરમાશ આવી છે તે એક પોઝિટિવ ફેક્ટર રહેતું દેખાઈ શકે છે। ઓવરઓલ એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં આપણને મિશ્ર સંકેતો મળતા દેખાઈ રહ્યા છે। જ્યાં નિકાઈ શંઘાઈની વાત કરી લઈએ, નિકાઈમાં થોડી ઘણી નેગેટિવિટી છે પણ શંઘાઈ હેંગસેંગ પોઝિટિવિટી આપણને બતાવી રહ્યા છે। તાઇવાન ઇન્ડેક્સમાં પણ પોઝિટિવિટી છે। સ્ટ્રેટ ટાઈમ્સમાં થોડું ઘણું નેગેટિવ બતાવી રહ્યા છે। કોસ્પીમાં એક પોઝિટિવ। તો એશિયન માર્કેટ તરફથી એક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે। પણ ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ, શરૂઆતી કારોબારમાં 21 પોઈન્ટ જેટલી પોઝિટિવિટી આપણને ઇન્ડિકેશન મળતા દેખાયા હતા ગિફ્ટ નિફ્ટી તરફથી। અત્યારે જુઓ 30 પોઈન્ટ જેટલી પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે અને 22,636ના લેવલની આસપાસ અત્યારે નિફ્ટી ઓપન થાય તેવા સંકેતો ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે। તો ખાસ કરીને જોવાનું રહેશે કે કઈ રીતે આપણા માર્કેટ ઓપન થાય છે। ગઈકાલે નિફ્ટીનું ક્લોઝિંગ જોયું હતું આપણે 22,500ના સ્તરની ઉપર નિફ્ટીમાં આપણને ક્લોઝિંગ જોવા મળતું દેખાયું હતું। અત્યારે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પરથી 22,600ના સ્તર આપણે ઓપનિંગમાં જોઈએ તેવા સંકેતો મળતા દેખાઈ રહ્યા છે। તો ફોકસ ખાસ રાખવાનું રહેશે આજની ઓપનિંગ પર કે જે રીતે ગ્લોબલ સંકેતો બનતા દેખાઈ રહ્યા છે કઈ રીતે આપણા માર્કેટ ઓપન થાય છે।